વાપી જીઆઈડીસી માંગ આવેલ એમ કેમિકલ કંપની માંગ ટાંકીનો વાલ તૂટી જતાં કંપની પરિસરમાં એસિડના ખાબોચિયા ભરાયા. વાપી જીઆઈડીસી માંગ આવેલ એમ કેમિકલ કંપની પરિસરમાં એસિડની રેલમછેલ થઈ હતી. જીઆઈડીસીના 3 રોડ ફેઝમાં પ્લોટ નંબર 1401/3 માંગ કાર્યરત એમ કેમિકલ કંપનીમાં એસિડ ભરેલ ટાંકીનો વાલ તૂટી જતા આ ઘટના ઘટી હતી. જેને કારણે ટાંકી માંગ રહેલ એસિડ કંપની પરિસરમાં ઢોળાયું હતું. કેટલુંક એસિડ કંપની બહાર પણ વહેતું જોવા મળ્યું હતું. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તેમજ આકસ્મિક ઘટના હોવાથી વીજીઈએલ ને તે અંગે જાણકારી આપી ઢોળાયેલ એસિડ પર તાત્કાલિક ચૂનો નાખી તેને વધુ પ્રસરતા અટકાવ્યું હતું. ઘટના અંગે વધુ મળતી વિગતો મુજબ શનિવારે સવારે આ ઘટના ઘટી હતી. એમ કેમિકલ કંપની માંગ કામગીરી ચાલી રહી હતી. એ અરસામાં કંપની પરિસરમાં રહેલ ટાંકીનો વાલ ખરાબ થઈ ગયો હતો. જે બાદ તે તૂટી જતા ટાંકીમાં રહેલું એસિડ બહાર નીકળવા માંડ્યું હતું. સતત બહાર નીકળતું એસિડ જોઈ કંપની સંચાલકોએ તેને વધુ પ્રસરતા રોકવાની કવાયત હાથ ધરી હતી. જો કે, એસિડ જમીનના સંપર્કમાં આવતા તેની આસપાસ કામ કરતા કામદારોના નાકમાં તીવ્ર વાસ જતા નાકમાં ચચરાહટ મચી હતી. એસિડ કંપની પરિસરમાં ખાબોચિયા ફેરવાયું હતું. તેમજ કેટલુંક એસિડ કંપની બહાર નીકળ્યું હતું. કંપનીના ગેટ સામે તેના ખાબોચિયા ભરાયા હતા. તો નજીકમાંથી પસાર થતી ગટર લાઇનમાં વહેતું જોવા મળ્યું હતું. ઢોળાયેલ એસિડ પર કંપની સંચાલકોએ ચૂનો નાખી તેની જલદતા સામાન્ય કરી હતી. તેમજ આ ઘટના અંગે વાઈ અને વીજીઈએલ ને જાણ કરી વાકેફ કરવામાં આવ્યા હતા. એસિડ ઢોળાવાની ઘટનામાં કોઈ જાનહાનિ કે ગેસ લાગવાની કે ગૂંગળામણની ઘટના બની નહોતી. જો કે આ ઘટના આકસ્મિક ઘટના હોવાનું અનુમાન લાગવામાં આવ્યું હોય. ઘટના અંગે જીપીસીબીએ પણ સ્થળ વિઝિટ કરવા સાથે વધુ તપાસ હાથ ધરી હોવાની વિગતો સૂત્રો તરફથી મળી હતી. ઉલ્લેખનીય છે કે વાપી જીઆઈડીસી માંગ અનેકવાર આવી ઘટનાઓ બને છે. ત્યારે દર વખતે કર્મચારીઓની સુરક્ષાના સવાલ ઊભા થાય છે. આ ઘટના દરમિયાન પણ કંપની સંચાલકો દ્વારા કર્મચારીઓની સુરક્ષા બાબતે કાળજી લેવાઈ હતી કે કેમ, તેમજ તેઓને સુરક્ષા સાધનો પૂરા પાડવામાં આવે છે કેમ તે બાબતે પણ સંલગ્ન સંસ્થાના અધિકારીઓ તપાસ કરે તે જરૂરી છે.